યોહાનની સુવાર્તા એનો 19મો અધ્યાય. યોહાનની સુવાર્તા એનો અધ્યાય 19મો. ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. સિપાહીઓએ કાંટાનો મુંગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો અને તેને જાંબુડા રંગનો જબ્બો પહેરાવ્યો. તેઓએ તેની પાસે આવીને કહ્યું કે હે યહૂદીઓના રાજા, સલામ. અને તેઓએ તેને મુક્યો મારી. પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે કે જુઓ, મને એનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી. એ તમે જાણો માટે હું એને તમારી પાસે બહાર લાવું છું. ત્યારે ઈસુ કાંટાનો મુંગટ તથા જાંબુડા રંગનો જબ્બો પહેરેલો એવો બહાર નીકળ્યો. પછી પિલાત તેઓને કહે છે કે જુઓ આ માણસ. જ્યારે મુખ્ય યાજકોએ તથા સિપાહીઓએ તેને જોયો ત્યારે તેઓએ બૂમ પાડીને કહ્યું કે એને વધસ્તંભે જોડો, વધસ્તંભે જોડો. પિલાત તેઓને કહે છે કે તમે પોતે એને લઈને વધસ્તંભે જોડો, કેમ કે મને તો તેનામાં કંઈ પણ ગુનો માલુમ પડતો નથી. યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે અમારે નિયમશાસ્ત્ર છે, તે નિયમશાસ્ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ, કેમ કે એણે પોતે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો છે. એ વાત સાંભળીને પિલાત વધારે બીધો. તે ફરીથી દરબારમાં જઈને ઈસુને પૂછે છે કે તું ક્યાંનો છે? પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિલાત તેને કહે છે કે શું તું મને કશું કહેતો નથી? તને છોડી દેવાનો અધિકાર મને છે અને તને વધસ્તંભે જડાવવાનો અધિકાર પણ મને છે. એ શું તું જાણતો નથી? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે ઉપરથી તને અપાયા વગર મારા પર તને કંઈ પણ અધિકાર ન હોત. તેથી જેણે મને તને સોંપ્યો તેનું પાપ વિશેષ છે. આ ઉપરથી પિલાતે તેને છોડી દેવાની કોશિશ કરી, પણ યહૂદીઓએ બૂમ પાડીને કહ્યું કે જો તું એ માણસને છોડી દે તો તું કૈસરનો મિત્ર નથી. જે કોઈ પોતાને રાજા ઠરાવે છે તે કૈસરની વિરુદ્ધ બોલે છે. જ્યારે પિલાતે એ વાત સાંભળી ત્યારે તે ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગા, જેને હિબ્રુ ભાષામાં ગબ્બથા કહે છે, તેની આસન પર તે બેઠો. હવે એ દિવસ પાસખાની તૈયારીનો હતો અને આશરે બપોર થયા હતા. ત્યારે તે યહૂદીઓને કહે છે કે જુઓ તમારો રાજા. ત્યારે તેઓએ મોટો પોકાર કરીને કહ્યું કે એને દૂર કરો, દૂર કરો, વધસ્તંભે જોડો. પિલાત તેઓને કહે છે કે શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું? મુખ્ય યાજકે ઉત્તર આપ્યો કે કૈસર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી. ત્યારે તેણે તેને વધસ્તંભે જડવાને તેઓને સોંપ્યો. તેથી તેઓ ઈસુને પકડીને લઈ ગયા. પછી તે પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગા, જે હિબ્રુ ભાષામાં ગુલગથા કહેવાય છે, ત્યાં બહાર ગયો. ત્યાં તેઓએ તેને તથા તેની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યા, દરેક બાજુએ એકને તથા વચમાં ઈસુને. પિલાતે એક લેખ લખીને વધસ્તંભ પર ચોડ્યો, ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા, એવો લેખ હતો. વળી જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યો હતો તે સ્થળ શહેરની પાસે હતું અને તે લેખ હિબ્રુ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલો હતો. તેથી ઘણા યહૂદીઓએ તે વાંચ્યો. એથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે યહૂદીઓનો રાજા એમ ન લખ, પણ તેણે કહ્યું કે હું યહૂદીઓનો રાજા છું એમ લખ. પિલાતે ઉત્તર આપ્યો કે મેં જે લખ્યું તે લખ્યું. હવે સિપાહીઓએ ઈસુને વધસ્તંભે જડ્યા પછી તેના કપડાં લઈ લીધા અને તેના 4 ભાગ પાડ્યા, દરેક સિપાહીને માટે એક, અને જબ્બો પણ લીધો. હવે તે જબ્બો સીવણ વગરનો ઉપરથી આખો વણેલો હતો. એ માટે તેઓએ અંદરો અંદર કહ્યું કે આપણે એને ફાળવો નહીં, પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી. તેઓએ અંદરો અંદર મારા કપડાં વહેંચી દીધા અને મારા જબ્બાને માટે ચિઠ્ઠીઓ નાખી. એમ શાસ્ત્રમાં લખેલું છે એ પૂર્ણ થાય એ માટે એમ બન્યું. આ કામો તો સિપાહીઓએ કર્યા. હવે ઈસુના વધસ્તંભની પાસે તેની મા, તેની માસી, ક્લોપાની સ્ત્રી મરિયમ તથા મગદાલાની મરિયમ ઊભા રહેલા હતા. તેથી જ્યારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતા હતા તે શિષ્યને પાસે ઊભા રહેલા જોયા, ત્યારે તે પોતાની માને કહે છે કે બાય, જો તારો દીકરો. ત્યાર પછી તે શિષ્યને કહે છે કે જો તારી માં. તે જ વખતે એ શિષ્ય
તેને પોતાને ઘેર લઈ ગયો. એ પછી ઈસુ હવે સગળું પૂરું થયું છે એ જાણીને શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી છે. હવે ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું માટે તેઓએ એક વાદળી સરકાથી ભરીને ઝૂફા પર મૂકીને તેના મોં આગળ ધરી. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. તે પાસખાની તૈયારીનો દિવસ હતો અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો. એથી વિશ્રામવારે તેઓના મુર્દા વધસ્તંભ પર ન રહે માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગીને તેઓને ઉપાડી લેવા જોઈએ. એથી સિપાહીઓએ આવીને તેની સાથે વધસ્તંભે જડાયેલા પહેલાના તથા બીજાના પગ ભાંગ્યા. પણ જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેને મરણ પામેલો જોઈને તેના પગ ભાંગ્યા નહીં. તો આ પણ એક સિપાહીએ ભાલાથી તેની કૂંખ વીંધી એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યા. જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે, જેથી તમે પણ વિશ્વાસ કરો. તેની સાક્ષી ખરી છે અને તે સત્ય કહે છે એ તે જાણે છે, કેમ કે તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહીં. એ શાસ્ત્ર વચન પૂર્ણ થવા માટે એમ બન્યું. વળી બીજું શાસ્ત્ર વચન છે કે જેને તેઓએ વીંધ્યો તેને તેઓ જોશે. આ બીના બન્યા પછી અરિમથાઈનો યુસુફ, જે ઈસુનો એક શિષ્ય હતો પણ યહૂદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય હતો, તેણે ઈસુનું મુર્દું લઈ જવાની પિલાત પાસે રજા માંગી અને પિલાતે રજા આપી. તેથી તેણે આવીને તેનું મુર્દું ઉતારી લીધું. વળી નિકોદેમસ, જે પહેરવેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે 100 શેર બોળ તથા અગરનું મિશ્ર લઈને આવ્યો. ત્યારે યહૂદીઓની દાટવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું મુર્દું લઈને તેને સુગંધી દ્રવ્ય લગાવીને શણના કપડામાં લપેટ્યું. હવે જ્યાં તે વધસ્તંભે જડાયો હતો તે સ્થળે એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો. એ માટે તેઓએ યહૂદીઓના પાસખાની તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યો, કેમ કે તે કબર પાસે હતી.